हेलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અગાઉના વિડિયો લેક્ચરમાં પ્રકરણ 1 ની શરૂઆત કરેલ હતી, જેની અંદર તમે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, રાસાયણિક સમીકરણ એટલે શું, રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવામાં આવે છે તેના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છો। જે આજે થોડું રિવાઇઝ કરી ત્યારબાદ આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરતા શીખવાના છીએ કે કઈ રીતે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવામાં આવે છે। તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। तो सौ प्रथम रासायणिक प्रक्रिया एटले एवो फेरफार के जेमा पदार्थनी ओळख के पदार्थनी प्रकृतिमां कांईक फेरफार थतो होय अथवा परिवर्तन आवतुं होय तो तेने रासायणिक प्रक्रिया तरीके ओळखवामां आवे छे। दाखला तरीके फळोनुं पाकवुं, उनाळाना समयमां दूधनुं बगड़ी जवुं वगैरे रासायणिक प्रक्रियाना उदाहरण छे। આવી જ રીતે રાસાયણિક પ્રક્રિયાને સંક્ષિપ્તમાં વર્ણન કરવા માટે રાસાયણિક સમીકરણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવાના હોય છે તેના વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી। હવે આજના લેક્ચરમાં આપણે रासायणिक समीकरणों लख्या बाद तेमने कई रीते समतोलित करवामां आवे छे तेना विशेनो अभ्यास करवाना छीए। એટલે આજનો આપણો પોઈન્ટ છે સમતોલિત રાસાયણિક સમીકરણ। સમતોલિત રાસાયણિક સમીકરણ। तो विद्यार्थी मित्रों आपणे धोरण 9 नी अंदर एक दળ संचयनो नियम शीख्या हता के कोई पण रासायणिक प्रक्रिया दरमियान द्रव्यनुं सर्जन के विनाश थतो नथी। मतलब के कोई पण रासायणिक प्रक्रिया थती होय तो प्रक्रियकोनुं दળ જેટલું હોય તેટલું જ દળ નિપજોનું હોય છે। દળમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળતો નથી। બરાબર। તો સમતોલિત રાસાયણિક સમીકરણ વિશે શીખીએ એ પહેલા આપણે દ્રવ્ય સંચયનો નિયમ અથવા દળ સંચયનો નિયમ જોઈશું કે આ નિયમ શું છે। દળ સંચયનો नियम। तो दળ संचयનો નિયમ જે છે એવો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે विनाश थतो नथी। એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનું કુલ દળ જેટલું હોય તેટલું જ દળ નિપજોનું પણ હોય છે। એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ। આ નિયમ એટલે દળ સંચયનો નિયમ।
અન્ય શબ્દોમાં લખીએ તો એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે આ નિયમ અચૂકપણે જળવાય છે. જેટલું દળ પ્રક્રિયકોનું હોય એટલું જ દળ નિપજોનું પણ જોવા મળતું હોય છે. તો જ્યારે તમે રાસાયણિક સમીકરણ લખો ત્યારે આ બાબત દર્શાવવી આવશ્યક હોય છે. આ બાબત એટલે કઈ બાબત? તો કે પ્રક્રિયકોનું દળ જેટલું હોય એટલું જ દળ નિપજોનું પણ દર્શાવવું આવશ્યક હોય છે. તો શું આપણે દળની ગણતરી કરવા બેસવાના છીએ? જેવી રીતે 9મા ધોરણમાં તમે જુદા જુદા સંયોજનોના આણ્વીય દળ ગણતા શીખ્યા હતા. શું આપણે આ રીતે આણ્વીય દળ ગણતા શીખવાના છીએ ફરી પાછા? અને આણ્વીય દળ ગણીને સમીકરણને સંતુલિત કરવાના છીએ? તો કે ના. તમારે સમીકરણોને સંતુલિત કરવા માટે બંને બાજુએ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન કરવી પડશે. એટલે દળ આપોઆપ સમાન થઈ જશે. બરાબર? એટલે તમારે અહીંયા દળ સમાન કરવા માટે પરમાણુઓની સંખ્યા સમાન કરવાની આવશ્યકતા ઊભી થશે. હવે આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ વિશે શીખવાના છીએ. તો પહેલા એ જાણી લઈએ કે સંતુલિત ન હોય તે રાસાયણિક સમીકરણ એટલે કે અસંતુલિત રાસાયણિક સમીકરણ. અસંતુલિત રાસાયણિક સમીકરણ છે એ સમીકરણ કયા પ્રકારનું હોય? તો કે જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ સમાન ન હોય. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ સમાન ન હોય તેને અસંતુલિત સમીકરણ કહે છે. પણ હમણાં આપણે વાત થઈ એ પ્રમાણે શું આપણે દળ ગણશું પછી સમીકરણ સંતુલિત થશે? તો આપણે દળ ગણવાની કોઈ આવશ્યકતા નથી. આપણે શું ગણવાના છીએ? તો કે પરમાણુની સંખ્યા. એટલે કે પ્રક્રિયક અને નિપજના દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તેને પણ અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજના દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. મતલબ કે તમે દળ નહીં ગણો, તમે શું ગણશો? પરમાણુની સંખ્યા. કારણ કે તમે દળના આધારે જો સમીકરણ સંતુલિત કરવાનો પ્રયત્ન કરો તો એ ઘણું જ સમય લેનારી પ્રક્રિયા થઈ જાય છે. એટલે કે એમાં આપણો ઘણો ખરો સમય બરબાદ થઈ શકે છે. એટલા માટે આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એમાં પ્રક્રિયક અને નિપજના દરેક
કે દરેક તત્વ જે હોય એના પરમાણુની સંખ્યા જે છે એ સમાન ન હોય તો એને અસમતોલિત સમીકરણ કહીશું, અને જો સંખ્યા સમાન હોય અથવા તો સમાન નથી અને તમે સંખ્યાને સમાન બનાવો તો એવા સમીકરણને કહીશું આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ. તો આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે અસમતોલિત રાસાયણિક સમીકરણનું ઉદાહરણ લઉં છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર તમે એવું શીખી ગયા કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, બરાબર? તો આનું સમીકરણ લખવું હોય તો કે મેગ્નેશિયમની સંજ્ઞા Mg, ઓક્સિજન વાયુ તો કે O2, બંને વચ્ચે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર MgO. તો અહીંયા ધ્યાનપૂર્વક જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે સૌપ્રથમ પ્રક્રિયકમાં નજર કરો તો મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા 1 છે. નિપજમાં નજર કરો તો મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા 1 જ છે, સમાન છે, બરાબર? હવે ઓક્સિજનના પરમાણુની સંખ્યા તો કે અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 છે. નિપજમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા માત્ર 1 જ છે. મતલબ કે બંને તરફ ઓક્સિજનના પરમાણુની સંખ્યા સમાન નથી. જો દરેક તત્વ માટે જોવાનું, માત્ર મેગ્નેશિયમ માટે જોઈ લીધું કે મેગ્નેશિયમની સંખ્યા પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં પણ 1 છે, ત્યાંથી આપણું કાર્ય સમાપ્ત થતું નથી. આપણે અહીંયા જોવાનું છે કે ઓક્સિજન પરમાણુની સંખ્યા અહીંયા 2 છે પ્રક્રિયકમાં, જ્યારે નિપજમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા માત્ર 1 જ છે. તો આ જે સમીકરણ છે એ અસમતોલિત સમીકરણ છે, બરાબર? તો હવે સમતોલિત સમીકરણ કઈ રીતે લખી શકાય એના માટેના આપણે પાઠ્યપુસ્તકમાં જે આપણને 7 થી 8 જેટલા સોપાનો આપેલા છે એના વિશે શીખવાના છીએ, બરાબર? એ સોપાનો વિશે શીખતા પહેલા સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી લઈએ. સમતોલિત રાસાયણિક સમીકરણ તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અસમતોલિત રાસાયણિક સમીકરણ કયા પ્રકારનું છે એના વિશે ખ્યાલ આવ્યો હોય તો એના પરથી જ તમે સમતોલિત રાસાયણિક સમીકરણ લખી શકો કે જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ સમાન હોય તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ સમાન હોય, સોરી રાસાયણિક પ્રક્રિયા નહીં પરંતુ અહીંયા આવશે રાસાયણિક સમીકરણમાં. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ સમાન હોય તેને સમતોલિત સમીકરણ કહે છે. તો અહીંયા ફરી પાછી અગાઉની જ બાબત અથવા તો અગાઉની જ વાત છે એ તમને હું ફરીથી કહીશ કે પ્રક્રિયકો અને નિપજોના દળ ગણી અને તેને આધારે તમે રાસાયણિક સમીકરણને ચોક્કસપણે સંતુલિત કરી શકો, પણ એ જે પ્રક્રિયા છે ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે સમય લેનારી પ્રક્રિયા છે, એટલે આપણે એ પ્રક્રિયાનો ઉપયોગ કરવાના નથી. તો સર આપણે સમીકરણને કઈ રીતે સંતુલિત કરીશું? તો કે સમીકરણને સંતુલિત કરવા માટે થઈ અને વિદ્યાર્થી મિત્રો આપણે પરમાણુઓની સંખ્યા ગણીશું
કે બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે કે નથી. જો નહીં હોય તો આપણે એને સમાન બનાવીશું. અથવાની વ્યાખ્યા તો કે જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજના દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજના દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય તેને સમતોલિત સમીકરણ કહે છે. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજના દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન જોવા મળે એવા સમીકરણને કહેવાય સમતોલિત સમીકરણ અથવા સમતોલિત રાસાયણિક સમીકરણ. આપણે અહીંયા એક ઉદાહરણ પણ લઈશું જેથી આપણને વિશેષ આ બાબતનો ખ્યાલ આવે. ઉદાહરણની અંદર હું તમને અગાઉના લેક્ચરમાંથી એક બાબત યાદ કરાવવા માટે સૌપ્રથમ અહીંયા સમીકરણ આ રીતે લખું છું. તમારે સૂત્રના સ્વરૂપમાં લખી દેવાનું, બરાબર, યાદ કરીને. ઝીંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા થઈ આપણને ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. ચાલો આને આપણે હવે અણુસૂત્ર કે સંજ્ઞાઓનો ઉપયોગ કરી અને લખીશું. તો ઝીંકની સંજ્ઞા Zn, સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર H2SO4. ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ શું બને છે તો કે ઝીંક સલ્ફેટ એસિડનો ઋણ આયન અને ઝીંક બંને જોડાઈ જાય છે અને હાઇડ્રોજન વાયુ જે છે એ અલગ થઈ જાય છે, બરાબર. તો ઝીંક અને સલ્ફેટ બંને જોડાય એટલે ZnSO4 આ બન્યું ઝીંક સલ્ફેટ અને બાકી રહેલો વાયુ હાઇડ્રોજન એટલે કે H2. ચાલો આપણે સંજ્ઞાના સ્વરૂપે અને અણુસૂત્રનો ઉપયોગ કરીને સમીકરણ લખી નાખ્યું. હવે શું કરવાનું છે તો કે હવે આપણે બંને તરફ પરમાણુઓની સંખ્યા જે છે એને ગણવાની છે. દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણવાની છે. તો અહીંયા સૌપ્રથમ તો હું તમને એવું પૂછીશ કે આ પ્રક્રિયામાં કેટલા તત્વ હાજર રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, તત્વને નહીં ઓળખી શકો તો પણ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવામાં તકલીફ પડશે. તો કે તત્વ, સૌપ્રથમ તત્વ અહીંયા આપણી પાસે હાજર છે ઝીંક Zn, ત્યાર પછી અન્ય તત્વ છે હાઇડ્રોજન H, પછી સલ્ફર S, પછી ઓક્સિજન O. મતલબ કે આ રાસાયણિક પ્રક્રિયામાં 4 તત્વ હાજર છે. એક ઝીંક, બીજું હાઇડ્રોજન, ત્રીજું સલ્ફર અને ચોથું ઓક્સિજન. હવે આ જે તત્વ હાજર છે એમની પ્રક્રિયકમાં સંખ્યા કેટલી છે અને નિપજમાં સંખ્યા કેટલી છે અથવા તો પરમાણુની સંખ્યા, બરાબર. પ્રક્રિયકમાં એ તત્વના પરમાણુની સંખ્યા કેટલી છે અને નિપજમાં એ તત્વના પરમાણુની સંખ્યા કેટલી છે એ આપણે લખવાનું. સમાન હોય તો સમીકરણ સંતુલિત ગણાશે. પ્રક્રિયકમાં ઝીંકના પરમાણુની સંખ્યા તો કે અહીંયા આસપાસમાં કોઈ અંક દેખાતો નથી. એક હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા પ્રક્રિયકમાં તો કે હાઇડ્રોજન પછી એક અંક છે, એ અંક છે 2 એટલે હાઇડ્રોજનની સંખ્યા આવી 2. સલ્ફરના પરમાણુની સંખ્યા તો કે માત્ર એક જ. તમને એમ થાય સર અહીંયા 4 છે
એ 4 ઓક્સિજનને લાગુ પડે છે, સલ્ફરને લાગુ પડતા નથી. હવે ઓક્સિજનના પરમાણુની સંખ્યા, તો કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4. બરાબર. હવે નિપજમાં ધ્યાન આપીએ. સૌપ્રથમ તત્વ ઝીંક, તો અહીંયા ઝીંક તત્વ, એના પરમાણુની સંખ્યા તો કે માત્ર 1 જ છે. ત્યાર પછી હાઇડ્રોજન તત્વના પરમાણુની સંખ્યા તો કે 2 છે. સલ્ફર, ક્યાં ગયો સલ્ફર? આ રહ્યો. સલ્ફરના પરમાણુની સંખ્યા તો કે માત્ર 1 જ છે. ત્યારબાદ ઓક્સિજન, તો આ રહ્યો ઓક્સિજન, ઓક્સિજનના પરમાણુની સંખ્યા તો કે 4. તો અહીંયા ધ્યાનપૂર્વક હવે આ ટેબલને જુઓ વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવશે કે દરેકે દરેક તત્વના પ્રક્રિયકમાં જેટલા પરમાણુની સંખ્યા છે એટલા જ પરમાણુની સંખ્યા નિપજમાં પણ જોવા મળે છે. તો આ પ્રકારનું જે રાસાયણિક સમીકરણ હોય એને સંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું તમે રાસાયણિક સમીકરણ સંતુલિત છે કે નથી એને ચકાસવા માટે આવું ટેબલ દરેક વખતે તૈયાર કરશો? નહીં. આપણે આ રીતે બંને તરફ એક એક પરમાણુ પસંદ કરી અને જોતા જઈશું. આપણે દરેક વખતે આ પ્રકારનું ટેબલ બનાવવાની કોઈ જ આવશ્યકતા હોતી નથી. ખ્યાલ આવે છે શું કહું છું? અહીંયા ટેબલ આપણે શા માટે તૈયાર કર્યું છે? તો કે આપણે પહેલી વખત શીખી રહ્યા છીએ કે કોઈ સંતુલિત રાસાયણિક સમીકરણ જો હોય તો એ કયા પ્રકારનું હોય, મતલબ કે એમાં પરમાણુની સંખ્યા આપણને કઈ રીતે ખ્યાલ આવે. બાકી સમીકરણને સંતુલિત કરવા માટે આપણે આ રીતે ટેબલ બનાવવાની કોઈ જ આવશ્યકતાઓ હોતી નથી. હવે આગળ વધીએ કે રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કરતા શીખવાના છીએ. કઈ રીતે રાસાયણિક સમીકરણ સમતોલિત થાય છે અથવા કરવામાં આવે છે. બીજી એક બાબત કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે દરેક વખતે આપણે જે હાલમાં સમીકરણને સમતોલિત કરવા માટેની થિયરી શીખી રહ્યા છીએ એ દરેક વખતે ચોક્કસપણે એ જ રીતે લાગુ પડતી હોય એવું જરૂરી નથી. કારણ કે સમીકરણને સમતોલિત કરવાને તો હું તમને એમ કહીશ કે એ એક પ્રકારની ગુણાકાર અને સરવાળાની પ્રક્રિયા છે. અમુકના ગુણાકાર અને સરવાળાની પ્રક્રિયા જે છે એ મારી જેમ ધીમા પ્રોસેસર વાળી હોય તો એ લોકોને સમય લાગી શકે. અમુકની ગુણાકારની પ્રક્રિયા અને સરવાળાની પ્રક્રિયા ઝડપી પ્રોસેસર ટાઈપ હશે તો આવા લોકોને સમીકરણ સંતુલિત કરવામાં ક્યારેય સમય લાગશે નહીં. નવો પોઈન્ટ, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટેના એક પછી એક સોપાનોને શીખવાના છીએ. ધ્યાનપૂર્વક આ સોપાન સમજવાના છે અને ફરીથી એક વખત કહી દઉં કે દરેક વખતે આ જ સોપાનો તમે લાગુ પાડો આવું આવશ્યક નથી અને આ જ સોપાનો પ્રમાણે સમીકરણ સમતોલિત થાય આવું પણ નથી. સમીકરણ સમતોલિત થશે તમારી તર્ક શક્તિની મદદથી, એટલે કે તમે કઈ રીતે પરમાણુઓને ઓળખી અને કેટલી ઝડપથી સરવાળા કે ગુણાકારની પ્રોસેસ કરી શકો છો આના આધારે સમીકરણ સમતોલિત થશે. ઘણી વખત અમુક વિદ્યાર્થી મિત્રો પરમાણુઓ ક્યાં છે રાસાયણિક સમીકરણમાં આ પણ ઓળખી શકતા નથી. માત્ર ને માત્ર તેઓએ સમીકરણ છે એ 2-5 વખત લખીને યાદ કરી લીધા હોય છે, ગોખી લીધા હોય છે. જો તમે રાસાયણિક સમીકરણ યોગ્ય રીતે સમજી નહીં શક્યા હોય તો આવા રાસાયણિક સમીકરણને તમે ક્યારેય સમતોલિત કરી શકવાના નથી.
એટલે સૌપ્રથમ શરત તો આ હોય છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે કે તમે રાસાયણિક સમીકરણને સમજો. જો તમે સમીકરણ જ સમજ્યા નથી તો તમને સમીકરણમાં કયા તત્વના પરમાણુની સંખ્યા કેટલી છે આ ગણતા પણ આવડશે નહીં. એ સંખ્યા ખબર પડે ત્યાર પછી સમીકરણ સંતુલિત થાય. બરાબર. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોઈ શકે કે જેમને રાસાયણિક સમીકરણ છે કઈ રીતે લખાય છે, કયા તત્વના પરમાણુની સંખ્યા કેટલી છે, આજ જો તમને ગણતા આવડતું નથી તો તમે સીધો જ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેનો લેક્ચર જુઓ છો તો તમને કદાચ આ લેક્ચર દરમિયાન શું શીખવવામાં આવ્યું છે એના વિશે જરા પણ ખ્યાલ ન આવે. આ ઘટના બની શકે છે જો તમે સમીકરણ માત્ર યાદ રાખી લેવા વાળી પાર્ટીમાંથી હશો તો. નહીતર સમીકરણને જેટલા લોકો સમજી શકે છે એ લોકો માટે સમીકરણ સંતુલિત કરવા કોઈ જ મોટી વાત નથી. ચાલો શરૂઆત કરીએ. આપણે પાઠ્યપુસ્તકનું જ ઉદાહરણ લેશું. ઉદાહરણ રૂપ સમીકરણ તમને આપું છું. ઉદાહરણ રૂપ સમીકરણ. આ જે સમીકરણ છે ને વિદ્યાર્થી મિત્રો એ લોખંડને કાટ લાગે ને એના માટેનું સમીકરણ છે. લોખંડ એટલે કે આયર્ન જેની સંજ્ઞા છે Fe. આ લોખંડની પાણી સાથે પ્રક્રિયા થઈ એટલે કે H2O તેની સાથે પ્રક્રિયા થઈને બને છે Fe3O4 મેગ્નેટાઇટ જેને કહેવાય છે, અને પ્લસ બને છે હાઇડ્રોજન વાયુ એટલે કે H2. ફેરસ ઓક્સાઇડ પણ કહેવાય છે. બરાબર. હવે આપણે કઈ રીતે આ સમીકરણને સંતુલિત કરી શકીએ એના વિશે શીખવાના છીએ. તો સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ સોપાન પહેલું. તો સોપાન પહેલું આપણને એવું કહે છે કે તમારી પાસે જે સમીકરણ હાજર છે એને લખો. ચાલો લખીએ. તમારી પાસે જે સમીકરણ હાજર છે તેને લખો. ચાલો લખ્યું સમીકરણ. સમીકરણ લખાઈ ગયા બાદ પ્રક્રિયક અને નિપજ ઉપર એક ચોક્કસ બોક્સ તૈયાર કરી નાખો. તો પ્રક્રિયક પહેલો Fe આના પર બોક્સ, પ્રક્રિયક બીજો H2O એના ઉપર બોક્સ, પ્રક્રિયક ત્રીજો નિપજ તો કે Fe3O4 એના પર બોક્સ, અને બીજી નિપજ હાઇડ્રોજન વાયુ તો એના ઉપર બોક્સ. એટલે હું તો એવું કહું છું સોપાન પહેલું તો કે બોક્સ બનાવો. ક્યાં બોક્સ બનાવવાનું? તો કે પ્રક્રિયક અને નિપજમાં જે કોઈ અણુ કે પરમાણુ રહેલા છે જે આપણને પ્રક્રિયામાં પ્રક્રિયક કે નિપજના સ્વરૂપે જોવા મળે છે એના ઉપર તમારે બોક્સ બનાવી નાખવાનું છે. અચ્છા, બોક્સ શા માટે બનાવ્યો? અહીંયા બોક્સ બનાવવા માટેનો આશય કયો છે? તો કે આ બોક્સ જે છે ને ત્યાં આગળ બોક્સની અંદર તમારે કોઈ સંખ્યાઓમાં ફેરફાર કરવાનો નથી. મતલબ કે મને એમ ઈચ્છા થાય કે ભાઈ આ બાજુ છે 4 ઓક્સિજન છે ને મારે અહીંયા 4 ઓક્સિજન કરવા છે તો હું H2O4 આમ લખી નાખું તો આ ખોટું છે. બોક્સની અંદર મારે કાંઈ ફેરફાર કરવાનો નથી. હું ફેરફાર કરી શકીશ અહીંયા આગળની તરફ અંક લખીને. બોક્સની આગળની તરફ અંક લખી શકું છું. બોક્સમાં અંદર કોઈ અંક લખી શકીશ નહીં કે જે અંક લખેલો છે એમાં કોઈ જ ફેરફાર કરી શકીશ નહીં. ચાલો સોપાન બીજું. સોપાન બીજામાં તમારે એક યાદી તૈયાર કરવાની છે. સોપાન પહેલું તો કે સોપાન પહેલું હતું બોક્સ બનાવવાનું. બરાબર, બોક્સ બનાવો. પછી હવે સોપાન બીજું
તો સોપાન બીજું જે છે ને એ છે યાદી તૈયાર કરો. શેની યાદી તૈયાર કરવાની શીખીએ એક પછી એક, ખ્યાલ આવતો જશે. શું યાદી બનાવવાની છે? તો કે યાદી એવી બનાવવાની છે કે જે અહીંયા બનાવી હતી. તત્વ કયા કયા છે? પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા કેટલી છે અને નિપજમાં પરમાણુની સંખ્યા કેટલી છે? તત્વ, પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુની સંખ્યા. તો તત્વ કયા કયા છે? તત્વ ઓળખતા નહીં આવડે તો પણ સમીકરણ સંતુલિત કરતા નહીં આવડે. મેં કીધું તું વિદ્યાર્થી મિત્રો, સમીકરણ લખેલું હોય તો બોક્સ બનાવતા બધાને આવડે. જો તત્વ ન ઓળખી શકો તો સોપાન બીજું આપણાથી થઈ શકે નહીં. તત્વ ઓળખવા ખાસ અગત્યના છે. એક તત્વ છે આયન, બીજું તત્વ છે હાઇડ્રોજન અને ત્રીજું તત્વ છે ઓક્સિજન. વાત પૂરી. તત્વ થઈ ગયા બધા જ. અહીંયા આયનની સંખ્યા 1 છે, હાઇડ્રોજનની સંખ્યા 2 અને ઓક્સિજનની સંખ્યા 1. જ્યારે તમે પરીક્ષાઓમાં રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા હોય એવા સમયે આ પ્રકારનું ટેબલ બનાવવાનો સમય હોતો નથી. તત્વોની સંખ્યા મગજમાં રાખીને સીધા જ સમીકરણ સંતુલિત કરવાના હોય છે. અહીંયા નિપજોમાં જુઓ તો નિપજમાં આયનના પરમાણુની સંખ્યા 3, હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4. હવે સમીકરણને સંતુલિત કરવા માટે થઈ અને તમારે જો સૌથી વધારે સરળતા જોઈતી હોય તો અનેક સમીકરણને સંતુલિત કરવા માટેની પદ્ધતિઓ આવી ગઈ છે, પણ સોપાન 3 અહીંયા જે છે એવું કહે છે કે જો તમારે સરળતાથી સમીકરણને સંતુલિત કરવું હોય તો જે તત્વના પરમાણુની સંખ્યામાં સૌથી વધારે પરમાણુ ધરાવતું જે સંયોજન હોય ને એના સંતુલનની શરૂઆત કરવાની. તો અહીંયા જુઓ સૌથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન કયું છે? તો કે Fe3O4. એમાં 7 પરમાણુ છે, 3 Fe ના અને 4 ઓક્સિજનના. જે તત્વ સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન હોય ને, સૌથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન જે હોય એના સમતોલનની શરૂઆત કરવાની. સૌથી વધારે પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો. સૌથી વધારે જે સંયોજન પરમાણુઓ ધરાવતું હોય આ સંયોજનના તમારે સમતોલનની શરૂઆત કરવાની થશે. બરાબર. તમે કોઈ પણ સૌથી ઓછા પરમાણુ ધરાવતા હોય એવા સંયોજનથી પણ શરૂઆત કરી શકો છો, પણ સરળતા ખાતર હંમેશા જે સંયોજનમાં સૌથી વધારે પરમાણુઓની સંખ્યા હોય ત્યાંથી તમારી શરૂઆત હંમેશા કરવી. બરાબર. ત્યાંથી તમે શરૂઆત કરો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે Fe3O4 નામનું જે સંયોજન છે કદાચ પ્રક્રિયકમાં સંયોજન હોઈ શકે, નિપજમાં હોઈ શકે. તમારે માત્ર ધ્યાન ક્યાં આપવાનું છે? તો કે સૌથી વધારે પરમાણુ ધરાવતું જે સંયોજન હોય, સૌથી વધારે પરમાણુ ધરાવતું જે સંયોજન હોય એના સમતોલનની તમારે શરૂઆત કરવાની છે. તો અહીંયા Fe3O4 માં Fe ની સંખ્યા 3, ઓક્સિજનની 4, બેનો સરવાળો કરો તો 3 ને 4 7 પરમાણુ છે. એટલે એના સમતોલનની શરૂઆત સૌથી પહેલા કરવાની રહેશે.
એના સમતોલનની શરૂઆત તમે કરો બાકીના સોપાન એટલે કે સોપાન નંબર 4, 5 અને 6 અહીંયા ત્રણેય સોપાન મેં સાથે લીધા છે. બાકીના સોપાનો છે એ દરેક વ્યક્તિએ એક જ સરખા કરેલા હોય એ જરૂરી નથી. આ બધા સોપાનોને હું યાદચ્છિક સોપાનો કહું છું. એટલે કે આગળની જે પ્રોસેસ થશે એ પ્રોસેસ યાદચ્છિક રીતે આવશે. એટલે કે બધાયની પ્રોસેસ સમાન હશે નહીં. બરાબર. પછી ધીમે ધીમે સમીકરણને સમતોલિત કરવા એટલે કે પરમાણુઓની સંખ્યાને સમાન કરવા માટે જે રીતે સંખ્યાઓ સંયોજનની આગળ લખાતી જાય એ રીતે વ્યક્તિની વિચાર શક્તિ કે તર્ક શક્તિ પ્રમાણે સમીકરણ સમતોલિત થતા હોય છે. એટલે કે બધાયને એ પ્રોસેસ અથવા એ સ્ટેપ બધાયના સરખા આવતા નથી. ત્યાર પછીનું સોપાન 6 પછીનું 7મું સોપાન. 7મું સોપાન તમને એવું કહે છે કે સમીકરણ સમતોલિત થઈ ગયા બાદ સમીકરણ સમતોલિત થઈ ગયા બાદ સંયોજનોની અવસ્થાઓ જાણતા હોય તો લખો. જો વિદ્યાર્થી મિત્રો આ એક બાબત ઉપર ખાસ ધ્યાન આપજો. મેં અહીંયા એવું લખીને આપ્યું છે જાણતા હોય તો લખો. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં તમને જ્યારે વાત કરતા હોય ત્યારે ચોક્કસપણે કહી દીધેલું હોય. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયાનું વર્ણન કરતી વખતે હું તમને એમ કહું છું કે અહીંયા મેં પાણીનો ઉપયોગ કરવા માટે બરફના ટુકડા લીધેલા છે. મતલબ કે તમે અવસ્થા જાણી ગયા છો કે પાણી જે છે એ ઘન અવસ્થામાં રહેલું છે, કારણ કે બરફના ટુકડાની અવસ્થા ઘન છે. તો જો તમે અવસ્થા જાણતા હોય, હવે અન્ય કઈ રીતે તમે અવસ્થા જાણી શકો? તો કે ધારી લ્યો કે તમે પ્રયોગશાળાની અંદર છો અને તમે કોઈ પ્રયોગ કરો છો, તો પ્રયોગ દરમિયાન પદાર્થ તમારી નજર સમક્ષ હોય. તમને જોઈને ખ્યાલ આવી જાય કે તમારી પાસે જે પદાર્થ છે એ ઘન અવસ્થામાં છે કે પ્રવાહી અવસ્થામાં છે. પ્રયોગ દરમિયાન કોઈ વાયુ ઉત્પન્ન થયો હોય જેની તમે કસોટી કરી હોય તો તમને ખ્યાલ આવી જાય કે જે પદાર્થ કે જે સંયોજન ઉત્પન્ન થયું છે એ વાયુ અવસ્થામાં છે. બરાબર. તો જો તમે જાણતા હોય તો તમારે સમીકરણની અંદર અવસ્થાઓ લખવી ફરજિયાત હોય છે, પણ તમને ખ્યાલ નથી, તમે જાણતા નથી, તો આવા સમયે અવસ્થાઓ નથી લખતા તો સમીકરણ ખોટું પાડી શકાય નહીં. બરાબર. મતલબ કે પ્રયોગશાળામાં કોઈ પ્રયોગ કરેલો હોય ને તો એનું જો તમે કોઈ સમીકરણ લખતા હોય ને તો એના માટે અવસ્થાઓ તમારા માટે ફરજિયાત થઈ જાય. પણ આપણે 10મા ધોરણના લેવલ ઉપર કોઈ પ્રેક્ટિકલની પરીક્ષા આવતી નથી. એટલે એવો મતલબ કરી શકાય કે જો આપણને યાદ હોય તો જ આપણે સમીકરણમાં અવસ્થાઓ લખીશું. જો આપણને ચોક્કસપણે યાદ નથી તો સમીકરણમાં અવસ્થાઓ લખવાની કોઈ જ આવશ્યકતા નથી. દાખલા તરીકે અહીંયા સમીકરણ છે એ સંતુલિત થઈ ગયું હોય. બરાબર. અહીંયા સોપાન નંબર 4, 5 અને 6 બાકી છે. એટલે તમે હજી એવું વિચારવા માંડ્યા હોય કે સર સમીકરણ સંતુલિત ક્યાં થયું જ નહીં, તમે શીખવ્યું જ નથી. એ સોપાન હું હમણાં તમને શીખવું છું, પણ એ પહેલા ફોર એક્ઝામ્પલ કે આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું હોય તો આ રીતનો આપણો ફાઇનલ સમીકરણ છે એનું મોલ બેલેન્સ એટલે કે સંતુલિત સમીકરણ આવે છે. તો હવે આ સમીકરણની અંદર
જે લોખંડ આયન છે એ ઘન અવસ્થામાં છે, તો ઘન અવસ્થા માટે સોલિડ ઉપરથી લખાય છે S. બરફ જે છે પાણી જે છે એ વાયુ અવસ્થામાં એટલે કે વરાળના સ્વરૂપમાં હોય છે. વરાળ એટલે ગેસિયસ સ્ટેટ, વાયુ અવસ્થા, એના માટે લખાય છે G. ફેરિક ઓક્સાઇડ તો એ ઘન અવસ્થામાં હોય છે, તો એના માટે લખાય છે S. અને હાઇડ્રોજન વાયુ એટલે કે વાયુ અવસ્થામાં એ મળે છે, તો એના માટે લખાય છે G. તો આવી 4 અવસ્થાઓ જે છે એ તમે અહીંયા લખો છો અથવા તો લખવાની હોય છે. એ અવસ્થાઓની વાત કરું ને તો એ ઘન અવસ્થા હોય. ઘન અવસ્થા માટે તમે સોલિડ ઉપરથી શું લખશો તો કે ઘન અવસ્થા માટે આપણે S લખશું. પછી બીજી અવસ્થા હોય પ્રવાહી અવસ્થા. એમાં પ્રવાહી અવસ્થાનું ઇંગ્લિશ નામ છે લિક્વિડ, તો એના ઉપરથી આપણે લખીશું સ્મોલ l. પછી વાયુ અવસ્થા ગેસિયસ સ્ટેટ, તો અહીંયા ગેસિયસ સ્ટેટ માટે લખીશું સ્મોલ g. ત્યારબાદ જો કોઈ જલીય દ્રાવણ હોય, એક્વિયસ પાણીમાં બનાવેલું દ્રાવણ, તો એના માટે લખશું આપણે સ્મોલ aq. aq એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ અથવા તો જલીય દ્રાવણ, આવું આપણને સૂચન કરે છે. તો આ વિદ્યાર્થી મિત્રો સમીકરણને સંતુલિત કરવા માટેની આખી પ્રોસેસની વાત થઈ ગઈ. સમીકરણ કઈ રીતે સંતુલિત કરવાનું છે એ હવે હું તમને શીખવું છું. અત્યારે આપણે જે શીખ્યા એ પ્રોસેસ હતી. પ્રોસેસમાં ફરી પાછું કહી દઉં કે અહીંયા જે સોપાન 4, 5 અને 6 સોપાન જે છે, આની અંદર તમારી તર્ક શક્તિની મદદથી સમીકરણ સંતુલિત થતું હોય છે. આપણે સમીકરણને સંતુલિત કરવા માટેના 2 ઉદાહરણ પણ જોઈશું, જેથી તમને આ જ લેક્ચરમાં ખ્યાલ આવી જાય કે સમીકરણ કઈ રીતે સંતુલિત થતા હોય છે. અને ત્યારબાદ તમને હું થોડું વર્ક પણ આપીશ કે જેનો ઉપયોગ કરી અને જેની મદદથી તમે ઘણા બધા સમીકરણોને તમારી જાતે સંતુલિત કરશો. તો સોપાન 4, 5 અને 6 ની અંદર આગળ વધવું હોય તો સૌ પ્રથમ પહેલેથી જ જોઈએ પહેલા સમીકરણ, તો કે Fe plus H2O, Fe3O4 plus H2. આ સમીકરણ લખાઈ ચૂક્યું છે. સમીકરણ લખાઈ ચૂક્યું હોય અથવા લખાઈ ગયું હોય એ બાદ આની ફરતે તમારે બોક્સ તૈયાર કરી લેવાના. પહેલું સોપાન પૂરું થઈ ગયું. બીજું સોપાન તો કે યાદી બનાવો. યાદી અહીંયા બનાવેલી જ છે. યાદી દર વખતે તમે બનાવવા નથી બેસવાના, તમે અહીંયાથી સીધું જ જોવાના છો કે Fe ની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં 3, હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં પણ 2, ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં 4. હવે તો કે સૌથી વધારે જે પરમાણુ ધરાવતું હોય એવા સંયોજનથી તમે શરૂઆત કરશો સમીકરણને સંતુલિત કરવા માટેની. તો અહીંયા તમે જોઈ શકો છો કે Fe3O4 ની અંદર પરમાણુની સંખ્યા જે છે એ સૌથી વધારે છે. બરાબર. તો આ સમીકરણને તમે સંતુલિત કરવા માટેનો પ્રયત્ન શરૂ કરશો એટલે તમારું ચોથું સોપાન આવશે એ અહીંયા આ રીતે થશે. જુઓ તો Fe3O4 ને સંતુલિત કરવા માટે હું અહીંયા જોઈશ કે Fe ના પરમાણુની સંખ્યા કેટલી છે? 3. તો એ સંખ્યા હું અહીંયા પણ લઈ આવવા માટેનો પ્રયત્ન કરીશ. એ પ્રયત્નમાં મારે શું કરવું પડશે તો કે Fe ની આગળ મારે લખવા પડશે 3. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? મેં અહીંયા શું કર્યું? Fe ની આગળ કેટલા લખી નાખ્યા તો કે 3. તો આ 3 લખ્યા. બરાબર. આના આધારે તમને શું સમજ પડી અથવા શું ખ્યાલ આવ્યો તો કે અહીંયા સર 3 લખાયા, જેથી હવે ફરી પાછું જો હું યાદી બનાવું ને તો Fe ના પરમાણુ પ્રક્રિયકમાં 3 અને નિપજમાં પણ 3 થઈ ગયા સમાન.
હજી ઓક્સિજનના પરમાણુઓ જોવાના બાકી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 3 તમને દેખાય રીતે વ્યવસ્થિત લખી દઉં છું. ઓક્સિજનના પરમાણુઓ જુઓ વિદ્યાર્થી મિત્રો. હવે મેં તમને કીધું ને સોપાન બધાના યાદચ્છિક હોય. આ ચોથું સોપાન પૂરું થઈ ગયું. તમે Fe ની સંખ્યા 3 બંને બાજુ સમાન મેળવી લીધી. હવે તમે 5મા સોપાનમાં જશો. 5મા સોપાનની અંદર તો કે 5મા સોપાનની અંદર હવે આપણે ઓક્સિજનની સંખ્યા સમાન કરીશું. અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? નિપજની અંદર ઓક્સિજનની સંખ્યા છે 4. તો આપણે પ્રક્રિયકમાં 4 ઓક્સિજનની સંખ્યા કરો. અહીંયા લખી નાખો 4. ઓક્સિજન પછી ન ચાલે. બોક્સની અંદર કાંઈ લખવાનું નથી. બોક્સની બહાર લખશો તમે 4. ચાલો આ બોક્સની બહારની તરફ મેં લખી નાખેલા છે 4. મતલબ કે અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા પણ સમાન થઈ ગઈ. તો સમીકરણ સમતોલિત થઈ ચૂક્યું છે? નથી થયું. કઈ રીતે ખબર પડશે? ફરી પાછી યાદી તૈયાર કરો ને તો પ્રક્રિયકમાં આયનની સંખ્યા 3, નિપજમાં પણ 3. પ્રક્રિયકમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી થાય? તો કે આ બંનેનો ગુણાકાર થશે 4 ગુણ્યા 2. હાઇડ્રોજનની સંખ્યા 8 અને નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા 2. પ્રક્રિયકમાં ઓક્સિજનની સંખ્યા 4, નિપજમાં ઓક્સિજનની સંખ્યા 4. તો અહીંયા Fe અને ઓક્સિજન બંનેની સંખ્યા તો પ્રક્રિયક અને નિપજમાં તમે સમાન કરી ચૂક્યા, પણ હજી હાઇડ્રોજનની સંખ્યા સમાન થઈ નહીં. તો હવે હાઇડ્રોજનની સંખ્યા તમે સમાન કરશો એટલે એ થઈ જશે તમારું સ્ટેપ નંબર 6. તો 6થા સ્ટેપની અંદર હાઇડ્રોજનની સંખ્યાને તમે સમાન કરવા માટે ડાબી બાજુ સંખ્યા 8 છે પ્રક્રિયકમાં, જમણી બાજુ પણ આ સંખ્યાને 8 કરવા માટે અહીંયા 2 ભૂસી અને 8 લખી નાખશો એટલે એ ખોટું પડશે. તમારે શું કરવાનું છે? બોક્સની આગળ લખવાની છે. અહીંયા 2 ઓલરેડી છે જ, તો આવી 2 2 ની 4 જોડી હોય તો 8 થઈ જાય. એટલે કે 4 અને 2 નો ગુણાકાર કરો એટલે થઈ ગયા 8. તો અહીંયા આ સમીકરણ સમતોલિત થઈ ગયું. આ રીતે ગુણાકાર કે પછી સરવાળાનો ઉપયોગ કરીને આપણી તર્ક શક્તિની મદદથી જ સમીકરણ સમતોલિત કરવાના હોય છે. અહીંયા સમતોલિત થઈ ગયા બાદ જો તમે જાણતા હોય, સચોટ રીતે ખબર હોય તો અને તો જ તમારે પરમાણુઓની કે પછી કે પછી સંયોજનની અવસ્થાઓ લખવાની. અવસ્થાઓ કઈ રીતે લખવાની? તો કે ઘન હોય તો સ્મોલ s કૌંસમાં લખવાનો, પ્રવાહી હોય તો કૌંસમાં લખવાનો સ્મોલ l, વાયુ હોય તો કૌંસમાં લખવાનો સ્મોલ g, પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે કે જલીય દ્રાવણ હોય તો કૌંસમાં લખવાનું સ્મોલમાં a q. ક્લિયર? એક સમીકરણ પૂર્ણ થઈ ગયું, આપણે સમતોલિત કર્યું. અને અગાઉના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે જો કોઈ અન્ય પરિસ્થિતિઓ હાજર હોય તો એને તમારે હંમેશા એરો છે એની ઉપર દર્શાવવાની હોય છે. દાખલા તરીકે અહીંયા આપણા સમીકરણની ચર્ચા પૂર્ણ થાય છે સમતોલિત કરવા માટેની. આપણે અવસ્થાઓ દર્શાવી નથી, અવસ્થાઓ જાણતા ન હોવાથી. અવસ્થાઓ જાણતા નથી તેથી દર્શાવેલ નથી. તો આ આપણી સમીકરણને સમતોલિત કરવા માટેની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ. બરાબર? દરેક વખતે તમે સોપાન પૂરા થાય એટલે કે આ સોપાનો 4 5 ને 6 એટલે દરેક વખતે અહીંયા જે સોપાન 2 માં તમે ટેબલ તૈયાર કર્યું ને, યાદી બનાવી ને, એવી યાદી આ દરેક સોપાનમાં બને. પણ આવી યાદીઓ હંમેશા આપણા મગજમાં બનતી હોય છે, નહીં કે કાગળ ઉપર. મતલબ કે એટલું મગજને સતેજ રાખવું આવશ્યક છે જો તમે સમીકરણ સમતોલિત કરવા ઈચ્છતા હોવ તો. ફોર એક્ઝામ્પલ કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ જે છે એને મિશ્ર કરવાથી એક સંયોજન પ્રાપ્ત થાય છે, જે સંયોજનનું નામ છે મિથેનોલ, CH3OH. મિથેનોલ.
કઈ રીતે મિથેનોલ પ્રાપ્ત થયું? તો કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુને મિશ્ર કરવાથી. હાઇડ્રોજન વાયુ, કાર્બન મોનોક્સાઇડ વાયુ. તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બંનેને જ્યારે મિશ્ર કરવામાં આવતા હોય વિદ્યાર્થી મિત્રો, આ બંનેને મિશ્ર કરવા માટે ખૂબ જ ઊંચું દબાણ આવશ્યક છે. આ દબાણની માત્રા છે 340 વાતાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ 340 વાતાવરણ જે છે એ દબાણની આવશ્યકતા છે કે એટલું દબાણ આવશ્યક છે. તો એરોની ઉપર આ રીતે તમારે દબાણ દર્શાવવું આવશ્યક હોય છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુઓને મિશ્ર કરી મિથેનોલ પ્રાપ્ત કરવા માટે 340 વાતાવરણ જેટલું દબાણ આવશ્યક છે. અહીંયા 340 મૂલ્ય છે અને વાતાવરણ એકમ છે. હવે માની લ્યો કે આ પ્રક્રિયા છે, જો અહીંયા તમને કીધેલું છે વાયુ, મતલબ કે અવસ્થા તમે જાણો છો, તો અહીંયા લખી દેવું પડે. ચાલો આ સમીકરણને આપણે સમતોલિત કરીએ. બરાબર? તો સમતોલિત કરવા માટે સમતોલિત કરતા કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન સમતોલિત કરવામાં આ બાબતનો પણ સમાવેશ થાય કે તમે જાણતા હોય ને, અથવા તો તમને કહી દીધેલું હોય તો તમારે અહીંયા લખી દેવું પડે. એરો ઉપર જે કાંઈ પરિસ્થિતિ હોય, ઉદ્દીપક હોય તો ઉદ્દીપક લખી દેવો પડે, દબાણ હોય વાતાવરણનું તો એ લખી દેવું પડે, ને તાપમાન હોય તો તાપમાન લખી દેવું પડે. જો તમને કીધું છે કાર્બન મોનોક્સાઇડ વાયુ, તો અહીંયા અવસ્થા લખવા માટે તમે શું કરશો? તો કે અહીંયા સર અવસ્થા કાર્બન મોનોક્સાઇડ એટલે સ્મોલ જી વાયુ છે, હાઇડ્રોજન પણ વાયુ છે સ્મોલ જી, અને મિથેનોલ છે એ માની લ્યો કે મેં તમને એમ કીધું કે પ્રવાહી સ્વરૂપે મિથેનોલ મળે છે, તો તમને મિથેનોલની અવસ્થા પણ ખબર પડી ગઈ, પ્રવાહી. તો પ્રવાહી માટે આવશે એલ એટલે કે લિક્વિડ. હવે તમે જુઓ તો અહીંયા નિપજમાં માત્ર એક જ પરમાણુ, નિપજમાં માત્ર એક જ સંયોજન છે. બરાબર? જોતા જઈએ આપણે કાર્બન પરમાણુની સંખ્યા, તો કે પ્રક્રિયકમાં 1, નિપજમાં 1. ઓક્સિજન પરમાણુની સંખ્યા પ્રક્રિયકમાં 1, નિપજમાં પણ 1. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પ્રક્રિયકમાં 2, નિપજમાં 3 ને 1 4. સમતોલિત કરવા પડશે આપણે. તો સમતોલિત કરવા માટે નિપજમાં સંખ્યા વધારે છે એટલે બરાબર, તો અહીંયા 4 2 ભૂસીને 4 કરી નાખો તો ખોટું પડે. હવે બોક્સ બનાવશું ને એટલી બધી આપણે પ્રોસિજર નહીં કરીએ, તો અહીં આગળ હું 2 લખી નાખું. 2 ગુણ્યા 2 એટલે 4. તો હાઇડ્રોજન થઈ ગયા 4 પ્રક્રિયકમાં. નિપજમાં પણ હાઇડ્રોજનની સંખ્યા 4 છે. તો આ આપણે સમીકરણને સમતોલિત કર્યું ગણાય. જો કોઈ પરિસ્થિતિ તમને કીધેલી હોય, અવસ્થાઓ પણ તમને જણાવેલી હોય, તો ખાસ લખવી આવશ્યક છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા થોડા નવા સમીકરણો સાથે સમીકરણને કેમ સંતુલિત કરવા એ શીખીશું. આ લેક્ચર ખાસ ધ્યાનપૂર્વક સમજી લેશો તો જ આના પછીના લેક્ચરમાં સમીકરણો સંતુલિત કરતા તમને આવડશે. ચાલો હવે તમારા વર્ક વિશે વાત કરી દઉં તો શરૂઆતમાં બોર્ડ પર જે લખેલું હતું ત્યાંથી લઈ અને રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે હાલમાં બોર્ડ ઉપર જેટલું લખેલું છે આ વ્યવસ્થિત ટાઇટલ સાથે એક વખત ક્લાસ વર્કમાં લખી નાખવાનું છે સારા અક્ષરે, પ્લસ હંમેશની જેમ જ એક વખત હોમવર્કમાં પણ લખવાનું છે. ક્લાસ વર્કમાં વ્યવસ્થિત ટાઇટલ સાથે દળ સંચયનો નિયમ, અસમતોલિત રાસાયણિક સમીકરણ, સમતોલિત રાસાયણિક સમીકરણ, પછી સમતોલિત રાસાયણિક સમીકરણની નીચેનું ટેબલ એ લખાઈ જાય.
પછી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટેની અહીંયા જેટલી માહિતી લખી દીધી છે એ ક્લાસ વર્કમાં વ્યવસ્થિત લખવાની છે. ક્લાસ વર્કમાં લખાઈ જાય પછી પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો, ત્યારબાદ હોમવર્ક કરજો. બરાબર. આપણે હવે પછીના લેક્ચરમાં જુદા જુદા રાસાયણિક સમીકરણોને કઈ રીતે સમતોલિત કરી શકાય તેના વિશેનો અભ્યાસ કરીશું. બરાબર. ત્યાં સુધીમાં આટલું વર્ક પૂરું કરી રાખજો.